બાંગરવાને તો આને કાઢી મૂકો એવું બધું તમે જે માંગણી કરો છો, 2 ઘડી માન્યો કે સસ્પેન્ડ થાય કે બદલી થાય, આ તો પોલીસ તંત્રમાં તો રોજનું થયું હોય. એ અહીંયાથી જ્યાં મિસાય ત્યાં એનો ખેલ કરશે, સમજી લ્યો. જેને નોકરી જ કરવી છે એને આમાં શું ફેર પડે, સમજી લ્યો. પણ એના ઉપરથી રાજકોટની 20 લાખની જનતાને હવે એટલું નક્કી થઈ જાય, પોલીસ વાળા સમજી જશે કે આ ધંધો કરાય નહીં. ભલે દારૂના અડ્ડા હાલતા, ભલે બુકીઓ બુકિંગ કરતા, ભલે જેને જે કાળું ધોળું કરવું ખંડણી કરે, અપહરણ કરે, બધું કરે, ભલે કરતા. શું કામ? આપણે વરઘોડા કાઢીએ કે આપણે એની સરભરા કરીએ તો ઈ કોઈ પણ સમાજનો તો હોવાનો, હાવ લાવારીસ તો કોઈ હોય નહીં. સમાજનો હોય, પ્રોફેશનનો હોય, વર્ગનો હોય, પ્રાંતનો હોય, પક્ષનો હોય, ધર્મનો હોય, જ્ઞાતિનો હોય, તો જાવું ક્યાં? આ કોઈ પાકિસ્તાનનો માણસ આવીને તો અપરાધ કરવાનો નથી. આપણા જ માણસો અપરાધ કરવાનો, તો એને બધાને હાથ લગાડો તો આવો ગધેડો થાય. અમે આવું ઘેરો ગાળી દેવું, ઘેરો ગાળી દેશું એટલે શું? તો પોલીસ કરે શું મને કયો? એટલે હું પર્ટિક્યુલરલી આ જ કેસમાં કહું, એનો અર્થ હું જરાય એમ નથી કહેતો કે પોલીસ દૂધે ધોયેલી છે. પોલીસના અનેક કૌભાંડો હશે ને બધું છે, તો હું ક્યાં ના પડું? કરો ઉજાગર ને એમાંય મને બોલાવડાવું, આગળ બોલાવું, છોતરા હું કાઢી નાખું, એમાં કેવા આપણા મામા માસી નથી. પણ